મિત્રો લાંબુ તો જેવું લાગે. હવે ગાડી ઉતારે છે અને અહીંયા પોલીસ વાળા ઉભા છે. જય દ્વારકાધીશ, જય માતાજી. આજે વાર છે ગુરુવાર અને અત્યારે વાગી રહ્યા છે સવારના 9:30 જેવું થઈ ગયું છે ને આપણે અહીંયા ચેનલ લોડ કરવા આવ્યા હતા. જો આ ટેમ્પો આડો પડ્યો છે. ભાઈને કીધું છે હટાડાઈ અને આપણે ભરવાની હમણાં કેટલો ટાઈમ ત્યારે બ્લોક નહોતો ને ભાઈના માટે દિલથી સોરી. અને બીજા નંબરમાં એવું છે કે થોડુંક કામ એવું આવી ગયું હતું ને તે બ્લોક નખાય નહોતો, પણ હવે આપણે કન્ટિન્યુ બ્લોક આવશે તો બ્લોકમાં બન્યા રહેજો. આપણે અત્યારે લોડ કરવાની થોડીક ચેન્જ થયું, એક મશીન છે અને એક જનરેટર જેવું છે, એ વાહે બાંધવાનું છે, તો બ્લોકમાં બન્યા રહેજો. અમે આ મશીન ભરી લીધું છે. बढ़िया तो ठीक है. देखो पटेल का माल पड़ा है, मशीन वगैरह सब. वाह शॉर्ट वाला वो टेप जो रहा है ना वो हमारे बैग में भरा रहा है. જનરેટર બાંધવા છે એના માટે એક આપણે સારો નાળો દઈએ, નકર તો એ સોયતરા કાઢી નાખીએ. આ જાડો નાળો સારો છે એ આપી દઈએ અને હિરકો રાખી દઈએ ને આ પડી જાય. मजबूत लोग है, मजबूत. हमारे से नहीं उठता ये सब. बापरे भाई बांधते तो दीदू पण હવે તો હું થાય निकल जाए तो पटेल की भलाई, नहीं निकले तो हमारी भलाई. मित्र आपला खेल टोलेरानी वाहे हो बीक लागे तो वांधो ना आवे हाले. मित्रों लांबू तो जेवुं लागे. तो આવું આપણે કોઈ બાંધ્યું નહોતું, પણ પેલી ફેર બાંધ્યું ને જોઈએ હવે હું થાય લગભગ તો ભૂગી જાય, વાંધો નહીં આવે. પછી ભગવાન ભરોસે થઈ ગયું, કારણ કે આવું ગોઈંગભાઈ કરે આપણે ના કરીએ. આપણે અંદર લોડવાલ હોય તો જ રાખવાની, અને એ બધા 16માં 70 ગુણી ભરે, આપણે 50 ગુણી હોય તો જ ભરવાની. ગાડીને માર નહીં આપવાનો, કારણ કે એના પાસે ગાડી મોટી, આપણા પાસે ગાડી ઝીણી. પૂગી ગયા ઠેકાણે. રોડમાં એને કટ મારવાની હોય. ઉતારી નીકળી ગયા છે બરોબર. એ જનરેટર ને અને બધું મશીન ને બધું ઉતારીને આપણે હવે નીકળી ગયા છે. આપણે અહીંથી હવે કનસુંબરા ગોવિંદભાઈ આવે છે એની રાહ જોઈ, ચા પાણી પીવાનું કહેતો હતો, તો બ્લોકમાં બન્યા રહેજો. ત્યાં જઈને આપણે મળીએ. 2000 years later. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો ભાઈ ફાઇનલી આપણે હતા અત્યારે વાળ બાળ કપાઈ જાય, બધો બ્લોક આવી જશે. અને આપણે જોઈ શકીએ છીએ કે આજે ગોવિંદભાઈની ગાડીમાં આવ્યો તો આપણી ગાડી ઘરે પડી છે. તો જો ગીત કેવા વાગ્યો સાંભળજો ખાલી. Sometimes લ્યો the unknowns શરૂ હોતે ખતમ હો ગયા. ફાઇનલી ભાઈ આપણે જોઈજો ગોવિંદભાઈની ગાડીમાં ભરીને આવ્યા હતા. હવે ગાડી ઉતારે છે. લઈ લ્યો ટાઈયા રમે બધા. હાર્દિક પાંડ્યા વાહ, હવે બરોબર, હવે બેટ લીધી, માર છક્કો ઉપર. जलवा है हमारा. વાહ ભાઈ વાહ. ये थोड़ा दिन मिलके बहुत बड़ा बैटर बनेगा और वो बॉलर बनेगा. ये सब फील्डर है लोग और ये अपने आदमी है, देख लो. सब गाड़ी हम खाली कर रहे हैं. ગાડીનું ભાડું ચડી ગયું મસ્ત મજાનું. ગોવિંદભાઈ પકડાવી દીધી, આપણે ભરીને કમ્પ્લીટ કરીને દઈ દીધી. આપણે હાંડિયા પૂરથી ચડી ગયા અને આપણે જાય છીએ ખંભાળિયા. અને આજે આમ જો અમારી યારે ફોન ભાઈ મજા માસિયાને દઈ દીધું, મસ્ત મજાનો મસાલો બનાવી લે. હા ભાઈ, તારો ભાઈ જો જાય. આપણે 7 વાગે પહેલાં ખંભાળિયા પકડવાની કે ગાડી, અગર ગાડીને મજૂર વયા જાય, મજૂર વયા જાય ને તો મારી માસિયાની બેની તમે સમજી જાઓ. તો મજા આપણે જઈએ, આપણે આપણી રીતના જઈએ છીએ બરોબર. હમણાં આપણે 2 ટોલનામાં આવી જાય, અત્યારે તો 70 જાય છે.
હજી પણ આપણે ડીઝલ નખાવાનું છે અહીંયા, તો બ્લોકમાં બન્યા રહીજો, જો મજા આવે. માછલી મોજ કરાવી દેવી. અખંડ મોજ ઉડે તો જવાય. જોઈ લ્યો મિત્રો, રોડ છે આ રિલાયન્સ, અને હિતેશભાઈ પકડીને બેઠા જ આવે હો, એક જ ધારા. હા, હિતેશભાઈ ને આપણે મારી ફેરે પહેલી ફેર આવ્યો ને ભાઈ, મારા ભેગો અમારો મોટો માસિયાર જે આવતો હોય, બાકી આને ઓછું આવવાનું. જો આપણે અહીંયા ભૂગો આવ્યા હોય, અને અહીંયા પોલીસ વાળા ઊભા છે, એમ કે આમ તેમ તો એમ નહીં, બાપુ બોલે એમ જ થવું જોઈએ. રિલાયન્સ રોડ ઉપર અમારા માસિયાર છે, બાકી તો મોજ જ કરવાની જાય. કારણ કે આપણે રિટર્ન આવશું ને ત્યારે કંઈક નાસ્તો પાણી કરશું. અત્યારે તો 7 વાગે પુગાડવાની છે ગાડી, તો બ્લોકમાં બન્યા રહેજો. હજી અહીંથી 35-40 કિલોમીટર થાય છે. જો રિલાયન્સનો રોડ કેમ છે. એક નંબર રોડ છે. આ મોલ છે જ્યાં પતરા દેખાય નહીં, હરબો તો નહીં, બધી બાજુ એમ એક નંબર લોકેશન આવે. ફાઇનલી મિત્રો આપણે ખંભાળિયા પૂગી ગયા છે, અને હવે આપણે આપણા લોકેશન ઉપર જવાનું છે. અહીંથી લોકેશન દૂર થાય છે કંઈક 2-3 કિલોમીટર, તો બ્લોકમાં બન્યા રહેજો. જો મિત્રો, આ જો, વાહ રે વાહ, એક નંબર લાગે હો ગધડીનો, નહીં માસિયાર? એક નંબર. તો ફાઇનલી ભાઈ આપણે અત્યારે ગાડી ખાલી થઈ ને અત્યારે જ નીકળ્યા છે. આપણે અત્યારે પહોંચવા આવ્યા છે, હજી ખંભાળિયા વટીને થોડાક કિલોમીટર કાપ્યા છે. બાકી જો અમારે માસિયાર કેવા ગીત વગાડે. રૂપની તારી જાહો જલાલી હો.